સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો, 28 હિન્દુઓ માર્યા ગયા। આ હુમલાને લઈને ઘેરા પ્રત્યાઘાત આખા દેશમાં પડ્યા છે। દેશભરના લોકો આતંકવાદનો વિરોધ કરી રહ્યા છે। તેવામાં સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ શહેરોમાં આજે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ રાખીને, તમામ વેપાર રોજગાર બંધ રાખીને આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો છે। જે માર્યા ગયા છે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવીને સરકાર આ મામલે આતંકવાદ વિરુદ્ધ અને પાકિસ્તાન સામે ગંભીર કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી છે। કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો। એના વિરોધમાં અમે આજે હિંમતનગર, ગાંધી રોડ તથા ટાવર બજાર આખું બંધ રાખ્યું છે અને સરકારને પણ એવી અપીલ કરીએ છીએ કે આના વિરોધમાં બહુ કડક પગલાં લેવા જોઈએ અને એ લોકોને બતાવી દેવું જોઈએ કે હિન્દુસ્તાન પણ કંઈ છે। અને સાંજે 7 વાગે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે હનુમાનજી ચોક નીચે ટાવરે। તો સર્વપ્રેમીઓને ત્યાં આગળ આવવા વિનંતી છે। અને આજે સદંતર બજાર બંધ છે, એના માટે ખૂબ સારું લાગે છે કે બધા એક થઈ અને દુકાનો બંધ રાખી છે, એકતા બતાવી છે। એના માટે ખૂબ ખૂબ આભાર। મનીષ સાંખલા, કૃષ્ણા ગાર્મેન્ટ, ટાવર।